હેલો મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ જીકેન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઉખાણા વિશે. તમને પૂછવામાં આવશે 20 ઉખાણા અને દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય. જો તમને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ અવશ્ય કરજો. તો મિત્રો, ચલો શરૂ કરીએ આજના ઉખાણા. તો મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે શરીર મારું છે જાડું પાતળું, આખા શરીરે કાંટા જ કાંટા. મારા જ્યુસનું સેવન જો કરો, ન વળો તમે કદીએ જીવનમાં વાંકા. તો મિત્રો, આનો જવાબ છે કારેલા. તમે શું વિચાર્યું હતું કોમેન્ટ કરીને અવશ્ય લખજો. મિત્રો, હવે જોઈએ ઉખાણું બીજું કે એક બાસ્કેટમાં 7 કેળા છે, તેમાંથી તમે 5 કેળા લઈ લીધા, તો તમારી પાસે કેટલા કેળા બચશે? તો મિત્રો, આનો જવાબ છે તમારી પાસે 5 કેળા બચશે, કેમ કે તમે બાસ્કેટમાંથી 7 કેળામાંથી તમે 5 કેળા લીધા છે અને પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે તમારી પાસે કેટલા કેળા બચશે, તો તમારી પાસે 5 કેળા રહેશે. હવે જોઈએ ઉખાણું ત્રીજું કે એક પહેલી સુલઝાવ મારી રાણી, એક ઘડામાં 2 રંગના પાણી. તો મિત્રો, આનો જવાબ છે ઈંડું. હવે જોઈએ ઉખાણું ચોથું કે 2 કાન એક ઊંડું પેટ, થાય છે રોજ મારી ચૂલા સાથે ભેટ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો. તો મિત્રો, આનો જવાબ છે કડાઈ. હવે જોઈએ ઉખાણું પાંચમું કે એક વૃક્ષ પર 5 પક્ષી બેઠા છે, તેમાંથી 2 પક્ષીએ ઉડવાનું નક્કી કરી લીધું, તો બતાવો હવે વૃક્ષ પર કેટલા પક્ષી બેઠા હશે? તો મિત્રો, આનો જવાબ છે વૃક્ષ પર 5 પક્ષી બેઠા હશે, કેમ કે 2 એ માત્ર નક્કી કર્યું છે, ઉડ્યા નથી. 5માંથી 2 પક્ષીએ ખાલી નક્કી કર્યું છે કે અમે ઉડશું, પણ એ ઉડ્યા નથી, એટલે વૃક્ષ ઉપર ટોટલ 5 પક્ષી હશે. હવે જોઈએ ઉખાણું છઠ્ઠું કે છોકરીઓ કઈ ચીજ છુપાવીને રાખે છે અને પૈસા લઈને આપે છે? તો મિત્રો, આનો જવાબ છે જીજાજીના બૂટ. હવે જોઈએ ઉખાણું સાતમું કે એવું કયું કામ છે જે માણસ કોળિયો ગળે ઉતારતી વખતે નથી કરી શકતો? એટલે કે આપણે જ્યારે ભોજન કરીએ અને કોળિયો ગળે ઉતારીએ ત્યારે એ કામ આપણે કરી શકતા નથી. એવું કયું કામ છે? તો મિત્રો, આનો જવાબ છે શ્વાસ નથી લઈ શકતો. જ્યારે પણ મનુષ્ય કે કોઈ પણ માણસ કોળિયો ગળે ઉતારે છે ત્યારે શ્વાસ લઈ શકતો નથી. એટલે બંને પ્રક્રિયા એકસાથે થઈ શકતી નથી. હવે જોઈએ ઉખાણું આઠમું 2 બાળકો 15th of May માં જન્મ્યા, પણ તેનો જન્મદિવસ જૂનમાં આવે છે. બતાવો આ કઈ રીતે શક્ય છે? તો મિત્રો, આનો જવાબ છે કેમ કે 15th of May શહેરનું નામ છે. એટલે 2 બાળકો જન્મ્યા હતા એ 15th of May નામના શહેરમાં જન્મ્યા હતા, પણ તેનો જન્મદિવસ જૂન મહિનામાં હશે, એટલે જૂન મહિનામાં આવતો હશે. મિત્રો, હવે જોઈએ ઉખાણું નવમું એવું શું છે જે માણસ લઈ શકે છે પણ કોઈને આપી શકતો નથી? તો મિત્રો, આનો જવાબ છે જિંદગી. માણસ જિંદગી લઈ શકે છે પણ કોઈને આપી શકતો નથી. હવે જોઈએ ઉખાણું 10મું લીલું ઝાડ પીળું મકાન, તેમાં બેઠા કાલુરામ, જલ્દી બતાવો મારું નામ.
તો મિત્રો આનો જવાબ છે પપૈયું. હવે જોઈએ ઉખાણું 11મું. એવી કઈ વસ્તુ છે જે ફૂટે છે પણ અવાજ નથી કરતું? તો મિત્રો આનો જવાબ છે પરીક્ષાનું પેપર. જ્યારે પરીક્ષામાં પેપર ફૂટે તો તેનો અવાજ આવતો નથી. હવે જોઈએ ઉખાણું 12મું. એવું શું છે જે બહાર મફતમાં મળે છે પણ હોસ્પિટલમાં પૈસાથી મળે છે? તો મિત્રો જવાબ છે ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ આપણે બહાર તો મફતમાં લઈએ જ છીએ, પણ જ્યારે હોસ્પિટલમાં હોય, દાખલ કરેલા હોય, ત્યારે જરૂર પડે ત્યારે એના પૈસા આપવા પડે છે. મિત્રો હવે જોઈએ ઉખાણું 13મું. કે એ શું છે જે તમે ઘણી જગ્યાએ મૂકીને આવો છો તેમ છતાં તે તમારી સાથે જ હોય છે? મિત્રો આનો જવાબ છે તમારી ફિંગરપ્રિન્ટ. આપણે ફિંગરપ્રિન્ટ ગમે એ વસ્તુને આપણે ટચ કરીએ કે પકડીએ તો આપણે એના ઉપર ફિંગરપ્રિન્ટ આપણે મૂકી આવી છે, પણ તે આપણી સાથે હંમેશા હોય છે. હવે જોઈએ ઉખાણું 14મું. કે એવું શું છે જેને આંધળો વ્યક્તિ પણ જોઈ શકે છે? મિત્રો આનો જવાબ છે અંધારું. અંધારું છે એ આંધળો વ્યક્તિ પણ જોઈ શકે છે. હવે આપણે જોઈએ ઉખાણું 15મું. કે એ શું છે જેને આપણે ખોલતા નથી પણ બંધ જરૂર કરીએ છીએ? તો મિત્રો આનો જવાબ છે અલાર્મ. આપણે અલાર્મ બંધ કરીએ છીએ, જ્યારે અલાર્મ મૂકેલો હોય સવારમાં ઉઠવા માટે, ત્યારે આપણે એને બંધ કરીએ છીએ પણ ક્યારેય ખોલતા નથી. હવે ઉખાણું 16મું. કે એવી કઈ ચીજ છે જે ગરમી હોય કે ઠંડી હંમેશા ઠંડી જ રહે છે? તો મિત્રો આનો જવાબ છે બરફ. બરફ ગરમી હોય કે ઠંડી, બરફ તો હંમેશા ઠંડો જ હોય છે. હવે જોઈએ ઉખાણું 17મું. કે એવું શું છે જે પાણી પીવાથી મરી જાય છે? તો મિત્રો જવાબ છે તરસ. તરસ પાણી પીએ એટલે મરી જાય છે. મિત્રો હજી સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન છે એને પણ દબાવી દેજો. હવે જોઈએ ઉખાણું 18મું. કે એવો કેવો 3 અક્ષરનો શબ્દ છે જે એક છોકરીને સ્ત્રી બનાવી દેશે? તો મિત્રો જવાબ છે ઉંમર. ઉંમર એક 3 અક્ષરનો એવો શબ્દ છે જે છોકરીને સ્ત્રી બનાવી દે છે. મિત્રો હવે જોઈએ ઉખાણું 19મું. એ કોણ છે જે મૂંગો, બહેરો અને આંધળો છે તેમ છતાં હંમેશા સાચું બોલે છે? તો મિત્રો આનો જવાબ છે અરીસો. હવે જોઈએ ઉખાણું 20મું. કે પગ નથી પણ દુનિયા ઘૂમું, સ્વામીના પગ હંમેશા ચૂમું? તો મિત્રો આનો જવાબ છે બૂટ. આપણા બૂટ હોય છે એને પગ નથી હોતા પણ આખી દુનિયા ઘૂમતું હોય છે, કેમ કે સ્વામીના પગ હંમેશા ચૂમું, એટલે એના સ્વામી જે હોય છે પગ બૂટ જે પહેરતા હોય છે જે વ્યક્તિ, એ એનો સ્વામી, અને તે હંમેશા બૂટ પહેરીને બધી જગ્યાએ જતો હોય છે, એટલે કે દુનિયા ઘૂમવું. તો આનો સાચો જવાબ છે બૂટ. મિત્રો હવે આપણે જોઈએ કે ગયા વખતના ઉખાણામાં વિડીયોની અંદર મેં તમને ઉખાણું પૂછેલું હતું કે એવું શું છે જેને તમે ડાબા હાથથી પકડી શકો છો પણ જમણા હાથથી નહીં? તો ઘણા બધા મિત્રો આનો સાચો જવાબ કોમેન્ટ કરેલો હતો.
તો આનો સાચો જવાબ છે તમારો જમણો હાથ. આપણા ડાબા હાથથી આપણે જેને ડાબા હાથથી પકડી શકો પણ જમણા હાથથી નહીં, તો જમણા હાથથી આપણે પોતાનો જ જમણો હાથ પકડી શકતા નથી. એટલે આનો સાચો જવાબ છે તમારો જમણો હાથ. ને હવે આજનું ઉખાણું મિત્રો તમારા માટે એવું છે કે છોકરીનું નામ બતાવો. તમને આ જે ચિત્ર દેખાય છે તેના ઉપરથી એક છોકરીનું નામ બને છે. એ તમારે શું નામ બને છે એ તમારે કોમેન્ટ કરીને બતાવવાનું છે. તો જોઈએ મિત્રો કેટલા મિત્રો આનો સાચો જવાબ કોમેન્ટ કરે છે. તો મિત્રો આ હતા આજના મજેદાર 20 ઉખાણા અને તેના જવાબો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરજો. કેમ કે આપણે આ આધુનિક પેઢી, અત્યારની પેઢી આ ગુજરાતી સાહિત્યથી ઘણી બધી દૂર જતી રહી છે. અને જે આ ગુજરાતી સાહિત્યના જે ઉખાણા છે તે ઘણા લોકો સુધી, અત્યારની નવી પેઢી સુધી પહોંચે એનો અમારો પ્રયાસ હોય છે કે આ ઉખાણા નામશેષ ના થાય અને બધા લોકો, બધા બાળકો, અત્યારની નવી પેઢી આ ઉખાણા સાથે જોડાઈ રહે અને તેનું એને નોલેજ મળે, જ્ઞાન મળે. એટલા માટે આપણે ઉખાણાના વિડીયો બનાવીએ છીએ. એટલા માટે ખાસ કરીને ઉખાણાના વિડીયોને તમે તમારા વોટ્સઅપ, ફેસબુક બધા ગ્રુપની અંદર શેર કરજો. અને આવા જ નવા ઉખાણાના વિડીયો જોવા જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ઉખાણા સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.